કેમ છો નડિયાદ? તો અત્યારે આપણે પાલનપુરની 2.0 સિરીઝના અંદર બીજી વિડીયો છે, તમે આગળ જોતા હશો. ભૂરાભાઈ દાળ પકવાન વાળા જે ડીસાની અંદર એકદમ ફેમસ છે, અને ડીસાની અંદર એમની જે મેન બ્રાન્ચ છે, એમની બીજી બ્રાન્ચ પાલનપુરના અંદર લઈને આવી ગયા છે. તો આપણી જે પાલનપુરની જે સિરીઝ છે એના અંદર બીજો વિડીયો અત્યારે આપણે ભૂરાભાઈ પકવાન વાળાનો લઈને આવ્યા છીએ. તો ચલો મારી સાથે આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં, અને આજે આપણે મોજ માણી લઈએ. તો મિત્રો લોકેશનની વાત કરીએ તો અહીંયા આગળ તમે જુઓ તો પાલનપુરનું મેન જે બસ સ્ટેન્ડ જે છે અહીંયા તમે જોઈ રહ્યા છો. તો મેન બસ સ્ટેન્ડથી તમે જેવા પાલનપુરના અંદર એન્ટ્રી કરશો તો ત્યાંથી આજે જમણી સાઈડ સર્વિસ રોડ છે. સર્વિસ રોડથી તમે આ બાજુ આવશો તો આ કોમ્પ્લેક્સ તમને જોવા મળી જશે. અને અહીંયા આગળ છે ભૂરાભાઈ પકવાનવાળા. તો મિત્રો દુકાનનો ઓનર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના સાહેબ થોડું જાણી લઈએ. તો સાહેબ જય મહારાજ. જય મહારાજ. તો સાહેબ તમારું નામ અને તમારો બિઝનેસ કેટલા ટાઈમથી છે અને કઈ રીતનું છે એનું મારા સબસ્ક્રાઈબર થોડી જાણકારી તમે આપી દો. મારું નામ અનિલ છે. અમારી પેઢી ભૂરાભાઈ પકવાનવાળા નામથી ચાલે છે. બરાબર. છેલ્લા ભૂરાભાઈ પકવાનવાળા નામથી ચાલે છે અહં. અને ડીસામાં છેલ્લા 35 વર્ષથી ધંધો કરીએ છીએ. બરાબર. પાલનપુરમાં આયાને 4 વર્ષ થયા છે. અચ્છા હા, અચ્છા, તમારે ત્યાં સૌથી વધારે વેચાય છે શું? અહીંયા દાળ પકવાન. દાળ પકવાન. અને તમારા દાળ પકવાનની એવી ખાસિયત શું છે કે મને પાલનપુરના અંદર બધા લોકોએ કીધું કે ભૂરાભાઈના દાળ પકવાન આ જમ્બો ક્વોલિટી છે. હા, આ જમ્બો ક્વોલિટી છે. અચ્છા 40 રૂપિયામાં આનથી વધારે જમ્બો ક્વોલિટી તમને કોઈ નહીં આપી શકે. અચ્છા, આ જમ્બો ક્વોલિટી કહેવાય. 40 રૂપિયાના અંદર જમ્બો હા, quality. 40 રૂપિયામાં. અચ્છા, તમારી કોઈ બીજી બ્રાન્ચ કરી? હા, પાલનપુરના ડીસા છે. અંદર? એક ડીસા છે. ડીસામાં આપણી 2 બ્રાન્ચ છે. અચ્છા, એક જૂની શાક માર્કેટ 35 વર્ષ જૂનામાં જૂની, બરાબર. અને એક બગીચા સર્કલ ઉપર છે એને 2 વર્ષ પૂરા થયા છે. અચ્છા, હા, અને આ પાલનપુર વાળી ટોટલ 3 બ્રાન્ચ છે આપણે. ટોટલ 3 બ્રાન્ચો. હા. અને તમે ઝોમેટો સ્વિગી એના ઉપર અવેલેબલ છો ખરા? ના, આપણે અવેલેબલ નથી. અચ્છા, અને કોઈને પાર્ટી ઓર્ડર આપવો હોય હા, લઈ લઈએ છે. એ તમે લો છો? હા, લઈ લઈએ. તો એના માટેનો મોબાઈલ નંબર એ બોલી જાઓ. હા, નંબર છે 97 25 97 17 97. ભૂરાભાઈ પકવાન વાળા. ઓકે. તો મિત્રો એક એમના કસ્ટમર પણ દાલ પકવાન એ ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો કાકા તમારું નામ? મારું નામ જયાખાન પઠાણ, સિદ્ધપુરનો રહેવાસી છું. અચ્છા. ડેલી હું પછી પકવાન ખાવા આવું છું. હા. અહીં છેલ્લા 3-4 વર્ષથી હું આવું છું. અચ્છા, તો ટેસ્ટ કેવો છે? ટેસ્ટ બહુ એકદમ સરસ. અચ્છા. તમારે ક્વોન્ટિટી બી સારી, અચ્છા. બહુ સારી ક્વોન્ટિટી. અચ્છા, આપણે આપણે ટેસ્ટ બી સારો. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી દાલ પકવાને કેટલું રેટિંગ આપો? 10 એ 10. 10 હા, તો તમે તમારે બપોરે જમવું ના પડે. તમે એક દાલ પકવાન ખાઈ લો તો બપોરે તમારે જમવું ના પડે. અચ્છા, તો તમે કોઈ મિત્રને કહેશો કે અહીંયા દાલ પકવાન ખાવા હું માટે કેટલા ગ્રાહક મોકલું છું. એવું? હું કેટલા ગ્રાહક મોકલું છું. કોઈ મને ફોન કરે છે કે મારે નાસ્તો કરવો છે, તો હું કોઈ ભૂરાભાઈ ત્યાં જાઓ. ઓકે, થેન્ક યુ. તો જો મિત્રો એનો આપણે વેન્યુ બતાવી દઈએ કઈ રીતનું છે. તો અહીંયા આગળ તમે જુઓ તો દાલ પકવાન જે છે આખું આ રીતે તમે જોઈ શકતા છો. અને એકદમ જમ્બો ક્વોલિટીનો પકવાન છે. અહીંયા આગળ તે બને છે અને આમ જુઓ છે એક સુધી. હવે આપણે એક ગરાગી પણ બતાવી દઈએ. તો જુઓ આખે આખું બેસવાની સુવિધા નથી, ઊભા રહી તમે અહીંયા આગળ નાસ્તો કરી શકશો. અહીંયા આગળ તમે જુઓ આ રીતનું આખું એટમોસ્ફિયર પણ બહુ મસ્ત છે. ઊભા નાસ્તો કરવો હોય તમે આગળ આવી શકો છો. મસ્ત મજાની રેકમેન્ડેડ જગ્યા. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર દાલ પકવાન ખાઈ રહ્યા છે, તો આપણે એના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મારું નામ માનવભાઈ. અચ્છા, તમે અહીંયા કેટલા ટાઈમથી દાલ પકવાન એ બધું ખાવા માટે આવો છો? 1-2 દાડા ઓટો મારી જ દઈએ. 1-2 દાડા પર કેટલા વર્ષોથી આવો છો? 1-2 વર્ષથી તો આવીએ. 1-2 વર્ષથી. તો ટેસ્ટની બાબતમાં ટેસ્ટ કેવો છે? ટેસ્ટ તો તમારે 1 નંબર મળી રહે. 1 નંબર. આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માં 10 આપણે. 10 માંથી 10. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ દાલ પકવાન એ ખાવા માટે આવે? હા, આ લઈને જ આવું ને હું. અચ્છા, અચ્છા આવો છો. તો જે પાલનપુરની પબ્લિક જે તમારો વિડીયો જોઈ રહી છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેશો? આપણે આવી રહેવાનું. તમારે બધી દાળમાં અંદર બધું નાખીને બી હાલે, મજા આવી જાય ખાવાની. ઓકે. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર અહીંયા આગળ દાલ પકવાન ખાઈ રહ્યા છે, તો આપણે એમને પણ થોડું જાણી લઈએ. તો કાકા તમારું નામ? નામ વિનયભાઈ. અચ્છા વિનયભાઈ, તમે આગળ કેટલા ટાઈમથી દાલ પકવાન એ બધું ખાવા માટે આવો છો? હું 5 વર્ષથી આ બ્રાન્ચ ઉપર ખાઉં છું.
બરાબર. અને આના પહેલા તમે ક્યાં ખાતા હતા? ડીસા. ડીસાની જે મેન બ્રાન્ચ છે ત્યાં. હા, મેન બ્રાન્ચ છે. અચ્છા, તો જે મેન બ્રાન્ચ છે ને આ બ્રાન્ચ છે, બંનેના અંદર ટેસ્ટનો કોઈ ફરક નહીં. કોઈ ફરક નહીં. કોઈ ફરક નહીં. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે આ દાલ પકવાન કેટલું રેટિંગ આપશો? 10 માંથી કેટલા આપશો? રેટિંગ 10 માંથી કેટલા? 10 એ 10. 10 એ 10. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ દાળ પકવાન એ બધું ખાવા આવવું જોઈએ? આવું જ જોઈએ. અચ્છા, તો જે પાલનપુરી પબ્લિક જે તમારી વિડીયો જોઈ રહી છે હા. એ લોકોને તમે શું સંદેશો આપશો? સારામાં સારું છે. કોઈ જાતનું કોઈ બીજી ભેળસેળ કોઈ છે નહીં. ચોખ્ખું ખાવાનું છે. ઓકે, તો મિત્રો આપણે પણ આપણી દાળપુરીનો ઓર્ડર કરી દીધો છે. તો કઈ રીતનું છે એ બધા બતાવી દેજો. અને તમારું નામ? મારું નામ રાહુલ. અચ્છા રાહુલભાઈ, તો આપણી જે દાળ પકવાન જે બનાવો છે એ બનાવતા જાઓ બોલતા જજો કઈ રીતનું છે. આ દાળ છે. બરાબર. એની સાથે તીખી ચટણી, મીઠી ચટણી, હા, આ ડુંગળી, બરાબર. મરચા, એની સાથે આ મસાલો આવે અંદર. અચ્છા, આ થઈ ગયું. હવે આપણે બીજું બાકી રહ્યું પકવાન. તો જો મિત્રો આ રીતનું આ પકવાન. એની આ સાથે. પકવાન. અને આની પ્રાઇસ કેટલી છે? આની પ્રાઇસ 40. 40 રૂપિયા. હવે કોઈને દાળ જોઈતી હોય બીજી વખત તેને મળશે ખરી? હા, મળશે ને. જેટલી વાર જોવે એટલી વાર. એક પકવાન સાથે અનલિમિટેડ દાળ. અચ્છા, અને બીજી વખત માનો કે એને દાળ ના જોઈતી હોય, ખાલી પકવાન જોઈતો હોય તો ખાલી પકવાનના કેટલા? એના 40 રૂપિયા. 40 રૂપિયા. અને તમે કોઈનો ઓર્ડર આપવો હોય, બલ્ક ઓર્ડર, કોઈનો બર્થડે પાર્ટી કે ઓકે, તો બધું તમે લો છો ખરા? હા, લઈએ ને. ઓકે, તો જો મિત્રો આ રીતે આ દાળ પણ જે છે તમે અંદર જોતા હશો, તો જે ડીસામાં જે દાળ બને છે એ જ દાળ અહીંયા આગળ તમારે અહીંયા આગળ જો લાવવામાં આવે છે. દાળ વાળ બધું ત્યાંથી જ અહીંયા આગળ આવે છે. તો મિત્રો આપણે પણ આપણી પ્લેટ અહીંયા આગળ લઈ લીધી છે ને હવે આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો આ પકવાન છે, 40 રૂપિયાનું દાળ પકવાન અહીંયા આગળ મળે છે. અને આજે કેમેરામેનને કહીશ કે આગળ આવીને આપણું દાળ પકવાન જે છે અહીંયા આગળ બતાવી દે. તો આપણે આજે દાળ છે, તમે અહીંયા આગળ ફોકસ કરજો કેમેરો આના અંદર. તો આ દાળ છે, દાળની અંદર ડુંગળી, મરચાં એ બધું ચટણી બધી નાખી દેવામાં આવે છે. અને આ જોડે દાળ છે. હવે આને ખાવાની રીત આપણા બાજુમાં મિત્રો બધા ખાય છે જ, તો આપણે એમના જોડેથી જોઈ લઈએ. કાંઈ પેલું આપણે કહેવાય ને કે પૂરી શાક જે તે ખાતા હોઈએ એ રીતે ડાયરેક્ટ ખાવાનું છે. જો હા, દેશી ભાષા મારા જેમ જો કંટાળો કદાચ મોટો વાડકો મળી જાય તો ભાગીને ભૂક્કો કરીને ખાવો હોય તો એ ખાઈ શકાય. ચમચી હોવી જોઈએ. જો હવે આપણા તમારા માટે હવે આપણે ટેસ્ટ કરી લે કેવું છે કેવું નહીં. નડિયાદની જ્યોતિ દાળ પકવાન એના જેવી જ દાળ છે, પણ જ્યોતિ કરતાં અહીંયા આગળ થોડી દાળ જે છે થોડી જાડી છે. ટેસ્ટની બાબતના હું વાત કરું તો 10 માંથી 9 આપું. અને ખરેખર જો તમે પાલનપુર આવો છો પાલનપુર આવો છો ને પાલનપુર બસ સ્ટેન્ડથી તમે જેવા સીધા બહાર આવશો, બસ સ્ટેન્ડથી થોડાક આગળ આવશો એટલે અહીંયા આગળ તમે જમણા હાથે એડ્રેસ આપણે તમને બતાવી દીધું છે. અને હા, અહીંયા ખાસ 9 વાગે ચાલુ થાય છે સવારે ને બપોરે 2 વાગે ક્લોઝ થઈ જાય છે. એટલે 2 વાગે પછી પણ આવવું હોય કે આપણે નડિયાદથી કે કોઈ આવવું હોય તો આપણે આપણો નંબર જે છે મેન્શન અંદર નીચે ડિસ્ક્રિપ્શનના અંદર કરેલો છે. ફોન કરીને આવજો. 2 વાગે પછી આવવાના હોય તો ફોન કરજો ખુલ્લું છે કે નહીં. સ્પેશિયલ ધક્કો ખાતા નહીં. જો આવો છો તો ફોન કરજો, ખુલ્લું હોય તો અવાય. ટેસ્ટી બાબતના અંદર 10 માંથી 9. આવી નવી વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.